અને પ્રેશરની જગ્યાએ પાણીનો પ્રવેશ થશે અને આખું પિરામિડનો વિસ્તાર, ઇજિપ્તનું સામ્રાજ્ય આ આર્કિમિડીઝના સિદ્ધાંત માથે દુકાળ પાર ઉતરી અને નાઇલમાંથી પાણી ખેંચતું હતું. એવો ને પછી આપણે જાણીએ છીએ કે એને મહાન શાસનને જીતેલું, રોમન એમ્પાયરની સામે મોટો જંગ એણે કરેલો અને બધા પ્રકાશના કિરણોને ભેળા કરીને બમમાં રૂપાંતર કરી શકાય એવો પ્રયોગ આર્કિમિડીઝનો જ છે. એને ડુંગર માથેથી એ બધા સામે આરીસા મૂકી અને એક આખું લેઝર બીમ બનાવ્યું અને જે રોમન સેનાપતિના જે વાણો હતા એની માથે પોઈન્ટ આઉટ કર્યું એને, અને વાણો ભરડ કરીને બળેલા. અને સિસરો નામનો એ વખતનો ઇતિહાસકાર એમ બોલેલો કે આર્કિમિડીઝને ગમે એમ થાય જીવતો પકડો. પછી ફરીથી પાછી સેના, સાયરાકુડ નામનો વિસ્તાર છે, તમે નકશામાં જોવા ને તો ઇટાલીની બાજુમાં છે, નીચે છે, એ ગ્રીકની નીચે અને ઇટાલીના પૂર્વ છેડા ઉપર છે. એની માથે ફરીથી સેનાઓ ખાબકી અને એમ કહેવામાં ગમે એમ કરીને આને પકડો. આજે અમેરિકામાં સાયરાકુડ યુનિવર્સિટી છે જ્યાં મારો થિયરમ ચાલે છે. આ નથી એક્સ રેજ વાય રેજ એન રેજ એક્સ ઇક્વલ ટુ ઝેડ રેજ. એ સાયરાકુડ યુનિવર્સિટી ન્યુયોર્કમાં છે. એને આર્કિમિડીઝની યાદીમાં એ એપ્લાઇડ મેથેમેટિક્સનો સાયન્ટિસ્ટ છે. ત્રીજો ન્યૂટન એપ્લાઇડ મેથેમેટિક્સનો સાયન્ટિસ્ટ છે કે 7 કલર છે એ પોતાના આપને આપમાં 7 છે પણ આમ ફેરવો ને એટલે વ્હાઇટ થાય છે. એ રમતમાં, એ ઓપ્ટિક સાયન્સમાં જનારો પણ ન્યૂટન છે. આગળ કોમ્પ્યુટર તમે જે આજે વાપરી રહ્યા છો એ એપ્લાઇડ મેથેમેટિક્સ દેનારો બર્નાર્ડ રસેલ નામનો ફિલોસોફર, જેને ફિલોસોફીનો નોબેલ પ્રાઇઝ મળેલો. મહર્ષિ અરવિંદો એમ બોલેલા ખરા કે ફિલોસોફીમાં હું રસેલની ભાષામાં, મેથેમેટિક્સની ભાષામાં, મેથેમેટિકલ થિયરમની ભાષામાં એક્સપ્લેન નથી કરતો. મારે તમને રામાનુજન, શ્રીનિવાસ રામાનુજનનું કાવ્ય સંભળાવ્યું હતું, ઇંગ્લિશમાં છે. એક્સેપ્ટ ધ થિયરમ વોટ ટુ ફાઇન્ડ. આ જગતમાં એક થિયરમ, થિયો એટલે ભગવાન, THEO, થિયો એ ગ્રીક ભાષામાં ભગવાનનું અસ્તિત્વનું નામ છે. અને એને પામવાની કોઈ ફોર્મ્યુલા, પછી વિજ્ઞાનમાં હોય તો ભલે, એ એગ્રો સાયન્સમાં હોય તો ભલે, એ ફિઝિકલ સાયન્સમાં હોય તો ભલે, કેમિકલ સાયન્સમાં હોય તો ભલે, એ રામાનુજનનું સ્ટેટમેન્ટ છે. એક્સેપ્ટ ધ થિયરમ વોટ ટુ ફાઇન્ડ. થિયરમ સિવાય કરવાનું શું છે? કાંઈ કામ છે અહીંયા? કાંઈ નથી. એને લાઈફનો મેસેજ એક્સપ્લેન કર્યો છે. બહુ નાની ઉંમરે 5 વર્ષમાં તો વ્યા ગયા તે 400 વર્ષનું કામ દઈને વ્યો ગયો રામાનુજન. હાથે હાથ 6 પેપરમાં નાપાસ, ગણિતમાં પાસ. પછી એને જકાતના કે નોકરી હતી તો અહીંયા દાખલા ગણ્યા કરતા. કોઈ કલેક્ટરને કીધું, કલેક્ટર એક આવ્યા ગણિતવાળા, રામાનુજન ગયું અહીંયા દાખલા દેખાડ્યા. ઓલે કીધું ઓ એસા કરો, એ સાયન્સનો, મેથેમેટિક્સ સાયન્સનો માણસ હતો. એસા કરો તુમ ઇન્ડિયન मैथमेटिक्स ये छपाओ. छपाना सूत्रों. પછી કે यहाँ तो कोई जवाब नहीं दे रहे, इंडिया में वेस्ट में बहुत काम चल रहा है, वहां दो. ये प्योर मैथमेटिक्स नो एक मानस है જેનું નામ હાર્ડી હતું. એ ગ્લાસગો યુનિવર્સિટી લિવરપુલમાં આવ્યા અને એને ઓલા મેથેમેટિશિયન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ લિવરપુલ યુનિવર્સિટી જે હતા એને પૂછ્યું, એટલે બધું પૂછ્યું શું ચાલે છે ને કેમ ચાલે છે, બધી વાતો કરી. પછી કે કાંઈ નવીનમાં તો કે એક ઇન્ડિયન છે અને કેટલીક મેથેમેટિકલ ફોર્મ્યુલાઓ મોકલાવે છે. તો દેખાડ્યું. બરાબર ટેપાલ જ ત્યારે આવી. આ રામાનુજનના ભાઈ, એને રેન્ડમ થિયરી કહેવામાં આવે. કૃષ્ણ જ્યારે સંભવામી યુગે યુગે એમ બોલે છે ત્યારે મેથેમેટિકલ રેન્ડમ મેથેમેટિકલ થિયરમની વાત કરે છે, તમારા ખ્વાબ અને ખીચડાની નહીં. જો આ નહીં સમજો તો મોગલ જાણે ને તમે જાણો. મને લાગે કૃષ્ણ નહીં પોગતો એટલે મોગલની જરૂર પડી છે. આવું થયું કંઈ. એ રેન્ડમ થિયરી એટલે કે 100 વખત સાચો પડેલો માણસ 101 થી ખોટો થાય અને 1000 વાર ખોટો થાય. હવે આમાં તમે સત્યનો બાંધો કેવી રીતે બાંધશો? 100 વખત સાચું પડેલું માણસ 101 થી ખોટું થાય અને 1000 વખત ખોટું ઠરે. એટલે કે સિદ્ધાંતોનું પણ એવું બને છે. એ હાર્ડી કે લેટ અસ સી ધેટ એમ કે જ્યાં ખોલ્યા હતા રામાનુજન કે આ શું છે, આ તો જૂની સિસ્ટમો છે, પ્રાચીન થિયરીઓ છે ને, હવે તો બધું ફરી ગયું, નવું મોડર્ન સાયન્સ આવી ગયું. એમ કીધું આમાં ઘણા સૂત્રો સારા છે.
યુનિવર્સિટીને ખર્ચે આપણે ન બોલાવી શકીએ, આપણા ખર્ચે બોલાવી તો એ આરડીએ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ લિવરપુલ યુનિવર્સિટીના મેથેમેટિક્સ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રામાનુજનને પોતાના ખર્ચે બોલાવ્યા છે. તમને વિજ્ઞાન પરથી આવો રસ? અને એ વિજ્ઞાન કે ધીરુભાઈ અંબાણીને કામ ન આવે, ટાટા બિરલાને કામ ન આવે, એવું જેને પ્યોર મેથેમેટિક્સ કહેવામાં આવે છે. ગણિતના વૈજ્ઞાનિકોએ નક્કી કરી લીધું કે કોઈને કામ ન આવે એવું ગણિત. આમાં ગણિત કામમાં આવે છે, ગણિત એપ્લાઇડ થાય છે ત્યારે વિજ્ઞાન થાય છે ને વિજ્ઞાન થાય છે વિસ્ફોટક થાય છે. માટે આપણે હવે એવું ગણિત કાઢવાનું કે જે કોઈને કામ જ ન આવે, એવું ગણિત જેને પ્યોર મેથેમેટિક એવું સિસ્ટમ કહેવામાં આવે છે. આનો પાયોનીર એ આરડી હતા. રામાનુજ 5 વર્ષ ત્યાં રોકાણા. એ ટેમ્પરેચર એને જામ્યું નહીં, પણ રોયલ એસ્ટેટિક સોસાયટીનો એ પહેલો મેમ્બર હતો ભારતીય તરીકે, એની અપાવનાર આરડી હતા. અને 13 નંબરની થિયરી હોસ્પિટલના દવાખાનામાં રામાનુજન હોતો હતો. હાર્ડી જે મોટરમાં આવ્યા એ મોટરના નંબરનો સરવાળો 13 થતો હતો. એટલે હાર્ડીને વેસ્ટર્ન મેન્ટાલિટી એમ થયું કે હું 13 નંબરના ફિગરની ગાડીમાં જાઉં છું, હવે રામાનુજન નહીં ઉઠે. એને કીધું કે ભાઈ હું આવ્યો આ તે. ઓલે કીધું કેમ તમે મૂંઝાવો છો? એ કે રામાનુજન હું જે ગાડીમાં આવ્યો ને એ ગાડીના નંબર 13 હતા, મને માળો વેમ પડ્યો. અરે કે તમે તો સાયન્ટિસ્ટ છો યાર. એ ફિગરના એને 2 સ્ક્વેરમાં વિભાજન કરી દીધું બાળ દઈને, અને રાડ દઈ ગયું હાર્ડી. હાઉ ઇટ પોસિબલ? એ કે આ બધા પાર્ટો હું વેલા ઇન્ડિયામાં હતો ને ત્યાં કરી ગયો છું. તમારા 4000 પાણીના સૂત્રો એ રામાનુજનને મોઢે હતા. તમને એમાં કાંઈ રસ નથી. અહીં રૂલુક એમ એમ હઈ ભરત લણ આ આખું તમે ગાવ છો. એ પાણીની સૂત્રોનું એ 14 સૂત્રોનું મહાશ્વ સૂત્રોનું ફોર્મ છે, અને એના ઉપર 4000 સૂત્રો આંગળીના વેઢે જોડાયેલા છે. તમારા કવિઓએ એટલા માટે લખ્યું છે કે તમને એ ખ્યાલ આવે. રસ નથી. રામાયણ તમે સાંભળો છો? હા. નામ બોલો છો? હા. મારા લ્યો છો હાથમાં? હા. હાલો હું તમને એક સૂત્ર દઉં. એ વાલ્મીકીનું છે. વાલ્મીકી રામાયણના મંગલાચરણના પહેલા શ્લોકમાં છે, બિફોર તુલસી. તુલસી ભગત થા, વાલ્મીક ભગત નહીં થા. વાલ્મીક સાયન્ટિસ્ટ થા. અને સાયન્સના સેક્શનમાં રામ ન આવે તો તેલ પીવા ગયું રામ, એવો છે. એને ભગવાનમાં રસ નથી, કોઈ દેવમાં રસ નથી. એને એ પવનની ચાલ હનુમાન ન ચાલે, વાયુની ચાલ, તો હનુમાનને કાઢીને બીજું નામ ગોઠવી. એ છે વાલ્મીકી. આજે નીકળું સરઘસ એનું, હવે મારે શું કરવું? क्रूर मजाक हो रही है और हम चुप है. वाल्मीकि लिखू है, श्री राम शरणम समस्त जगताम रामम विना का गति रामे न प्रतिहन्यते कलिमिलम रामाय कार्यम रुम रामा त्रच्छति काल भीम भुजको रामस्य शरम वसी रामे भक्ति अखंडिताम भवतु मे राम तमेवाश्रय. भाषा विज्ञानના તમામ સૂત્રો આમાં છે. આખું વ્યાકરણ આમાં છે. આખી વાલ્મીકી રામાયણ વાંચવાના બધા સિદ્ધાંતો એમાં આપ્યા છે. આખી રામાયણને સમજવાનો માર્ગ એમાં આપ્યો છે. પણ તમે ક્યાં રામને ગોતો છો એ બિચારા વાલ્મીકને ખબર નથી કે ભાઈ મેં જે રામ આપ્યો છે ને એ આમ છે, પણ તમે તો એના રામમાં કંઈક બીજું કંઈક ગોતો છો. આપણે તો કંઈક બીજું ગોતી છે એમાં. हम तुलसी का नाम नहीं ढूंढ रहे, अपना राम तुलसी में ढूंढ रहे हैं. हम वाल्मीकि का नाम नहीं चाहते, अपना राम वाल्मीकि में ढूंढ रहे हैं. तो वो कैसे होगा? કુદરતની ગા સર્જન સમજવા અને નોકી નોકી હતી રે નિશાળો. કાગ કહે છે, કાગ કે કુદરતની આ રમતું ને સમજવા, આકૃતિઓને સમજવા નોખી નોખી સંતની નિશાળો. આને સંત કહેવાતો હતો જે કુદરતના રહસ્યને જાણે એવો સાયન્ટિસ્ટ. કાગની પરિભાષામાં કાગના આ કાવ્યમાં સંત એટલે સાચું બોલનારો, સંત એટલે માગી કાઢનારો, સંત એટલે ગાયું રાખનારો, એવું કાંઈ નથી. કુદરતની આ કાગ સંત કેને કહે છે? કૃતિઓને સમજવા
નોખી હતી સંતની નિશાળો. એ બાકી બધું એ જો ને બુદ્ધિ ના બાચકા. આવું ફાઇનલ સ્ટેટમેન્ટ લખે છે કાક. બાકી બધું ઈંગો તો બુદ્ધિના બાજકા અને આખો જન્મ લોયનો ઉકાળો ગાચે વટે શું તણો રે સરવાળો ગુણતા ભાંગતા એ બાકી મેલતા એવો જો ને આંકડો જ ગાયો રે છે વટે શું તણો રે સરવાળો ગાચે વટે. આગળ છે એક બોલી ભક્તિના દોર સાથે ભગવાનના રહસ્ય સાથે વિજ્ઞાનની વાતું. એ રામની આઈ છે અજબ રચના રે 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 જેનો પાર મનુષ્ય નહીં ભાવે. વગાડવું તો પડશે જ નકર પેમેન્ટ કપાય છે. આમાં તો એવા બેઠા છે બધા. એવું ઘણી વાર થાય છે. તમે બગડ્યું છું ક્યાં? પાર મનુષ્ય નહીં પાવે રે ભલે આ ભેવી માન ઉડાવે રામની અજબ રચના રે 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 નો પાર મનુષ્ય નહીં પાવે. પાર મનુષ્ય નહીં પાવે રે ભલે આકાશે વિમાન ઉડાવે રામની અજબ રચના રે 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 ને પાર મનુષ્ય નહીં પાવે. ભૂવો ધૂણી ધૂણી થાકી રે જાય પછી બીજા ભુવાને બોલાવે. ભૂવો સાયન્ટિસ્ટ નો એક ભાગ છે. નિમ્ન પ્રકારનો સાયન્ટિસ્ટ છે. પ્રાથમિક સાયન્ટિસ્ટ, પ્રાઇમરી સાયન્ટિસ્ટ. રે ભૂવો રે ધૂણી ધૂણી થાકી રે જાય પછી બીજા ભુવાને બોલાવે. રે રે બીજા ભુવાને બોલાવે. અને ભુવામાં એ જે વેણ બતાવો છે ને એ રેન્ડમ છે. એ વેણ બતાવો છે ને એ રેન્ડમ થિયરી ના છે. અરે ભૂવો રે ધૂણી ધૂણી થાકી રે જાય પછી બીજા ભુવાને બોલાવે. રે રે બીજા ભુવાને બોલાવે. વૈદના પોતાના વાંકા વળે. વૈદના પોતાના વાંકા દિવસ કદી ઓહડ યાદ નો ગાવે રામની અજબ રચના રે 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 પાર મનુષ્ય નહીં પાવે. પાર મનુષ્ય નહીં પાવે રે ભલે ફેવે માન ઉડાવે રામની અજબ રચના રે પાર મનુષ્ય નહીં પાવે. અજબ રચના રે પાર મનુષ્ય નહીં પાર મનુષ્ય નહીં પાર મનુષ્ય નહીં પાવે. આ પ્રોણા બાબાનું ગણગાવાનું કબરાવાનું ખાવાનું ગાવડા ચડવાનું મુચ્છંગાનું ગભરાવાનું ગાવાનું કૃતસુર બિરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મગારતી વિત બાબરવાનું રણ ચડવાનું આ ખોટા ડર ના કેલ નથી. એમાં વીત શબ્દનો પ્રયોગ છે. એ છે પિંગલજી પાતાભાઈ નરેલા. મેરુભા ગાતા હતા નડિયાદમાં. સામે 15-20 માણસ હતું અને કમા મુનશી હામાં બેઠા હતા અને લીલાવતી મુનશી હામાં હતા. અને બધા એમ સમજ્યા કે મેરુભા કમા મુનશીની મજાક કરે છે. એમાં વિત વાવરવાનું રણ ચડવાનું એ જે કડી છે
એ બધાને સાંભળાતી હતી વિધવા વરવાનું. અને કમા મુનશીએ વિધવા વિવાહ કરેલા અને લીલાવતી બેનીએ બાજુમાં બેઠેલા. પ્રાણા પાવાનું. હવે કાગ કહે એને પાણી પાજે પછી ભેળો બેહી જમજે. એ પ્રાણા પાવાનું ભગત બાપુ નથી. આ પિંગળજી પાતાભાઈ નરેલા છે. બાપુને તો ગાંધીના કેટલાક લુગડા છે માથે, ઓલો તો આમ કરી લ્યો કવિરાજ. એ પિંગળજી પાતાભાઈ નરેલા છે. પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ગભરાવાનું. મહેમાનને તાણ કેમ થાય એ જેને હાથની સિસ્ટમ નથી આવડતી એ વળી શું સાયન્સના સિદ્ધાંતોને ગોળી લેવાના, અને ગોળી લ્યો તો આપણે હું ફેર પડવાના. જેને સિસ્ટમ, ચાઇનામાં જેને ચા પીતા ન આવડે એની યારે વ્યવહાર થોડી ઓછો કરી નાખે કે આની યારે આટલાથી વધુ પૈસાનો વ્યવહાર ન થાય, આને ચા ચાલતા નથી આવડતો. આ વિજ્ઞાનને કેદી સમજશો? નકર સમજી જાય છો ને તોય મરજવાના. તમે આ બાજુનું રૂપિયા કમાવાનું વિજ્ઞાન સમજી જાય છો, પણ આ ચા વાળાનું વિજ્ઞાન નહીં સમજાય તોય મરવાના. જેને ચા ચાલતા નથી આવડતો, જેને ચા બનતો હોય ત્યાં સુધી ધીરજ ધરતા નથી આવડતી. ચાનો સિપ કેમ લેવાય? સિપ એ જેને નથી આવડતું એની યારે લાંબા વ્યવહારો ન હોઈ શકે, એની સાથે લોંગ લાઈફની પાર્ટનરશિપ કોઈ કાળે ન હોઈ શકે. આ વાતો અહીંયા છે. અહીંયા ઓલો ચા, અહીંયા ચા દીધો છે તમારે આમ ઢળી અહીં બે ત્રણ વખત ચા હું જોતો હોય ને તો ઓલો સમજે ઓહો આને કંઈક દાંતની કબડ લાગે છે. અને પાણી પાઈ પાઈને કોઈને આપણે કહીએ છીએ ને મૂતરાવી દેવા ફલાણાને, એ પાણી પાઈ પાઈને મૂતરાવી દે, કારણ કે લાકડી મારવાની જરૂર નથી. વિજ્ઞાન કા ये સિદ્ધાંત कैसे जानोगे? કોઈને બાંધવાની જરૂર છે? અહિંસક સિદ્ધાંત ભારત કેવી રીતે સેટ કરી ગયું છે, અને કયા સિદ્ધાંતો દ્વારા એને હરાવી શકાય, એને હલાવી શકાય, એને હચમચાવી શકાય, બાયદા વગર થાય એમ એ સમજી જ જાય કે આપણું કામ નહીં. તીખું તમ તો શાક પી ગઈ હું ખાય, બહુ પાણી હળી ના હું અહીંયા છડિયું મારીને અહીંયા એટલે કા કહીએ શું શાકમાં બહુનું દીકરીઓ છે ને, શાકમાં એના ચામડા ઉતરી લઈએ. તમને નથી જોયું એ રહોડાની રમતની તાકાત શું છે? એ નથી બોલતી. હું એને એક્સપ્લેનેશન મનાય છે, નકર તમારા મોઢાને મગજ બે બંધ કરી દઈએ. આ બધું છે ને એટલે જ ઓલો ગઢવી માળો લાખ પસાવ લઈને આવે ને એક ચરજ સાંભળે એમ ત્યાં નાખી દે એના પગમાં. આલો એક ચરજ આજ સાયન્સના સિદ્ધાંતો સાથે જોડાયેલા પાઠ તરીકે સંભળાવી દી. ઈશ્વરવાણી ભગત બાપુમાં કેમ આવી? અને એ વિજ્ઞાનના સિદ્ધાંત વાળી યશોદાજી કહે છે હા, અદભુત રૂપ શક્તિ અકળ પ્રેત દૂત પાળંતી. એમ પ્રેત દૂત એટલે ભૂત, અને ભૂત એટલે આ 92 એલિમેન્ટ, એને ભૂત જ કહેવામાં આવે છે. એના ઉપરથી જ ભૌતિક એવો શબ્દ બન્યો. ભૂત ઉપરથી ફિઝિક્સનું ગુજરાતી બન્યું ભૌતિક શાસ્ત્ર. જો ભૂત નહીં હોતા તો ભૌતિક શાસ્ત્ર શબ્દ નહીં હોતા. એ ભૂત ઉપરથી બન્યું છે. હવે તમને ભૂત જોઈ છે? પ્રેત દૂત અદ્ભુત રૂપ. કોણ ભૂતને પકડે? જે અદ્ભુત હોય તે. ભૂતને પકડે કોણ? ભૂતની ચોટલી કોણ પકડે? ભૂતને ચોટલી પકડવા વાળો બે દોડતા હતા. ભૂતને બધું કે મારી ચોટલી પકડાઈ ગઈ એટલે હું આનો ગુલામ થઈ જઈશ. એટલે ભૂત એક કચાવીને દોડતું હતું, અને ઓલો એને પકડી અને કાયમ માટે પોતાનો માણસ બનાવીને ગુલામ બનાવીને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી નાખવા માટે મથતો હતો. એમાં ઉતાવળમાં માણસ આગળ થઈ ગયો, ભૂતે માણસની ચોટલી પકડી દીધી. ચાલુ છે આમાં હળિયાપટ્ટીમાં. કારણ કે એ હળિયાપટ્ટી કે ધીમી ધીમી ન હોય, હટાહટી બોલતી હોય, અને ઉતાવળમાં જો માણા ભૂતની ચોટલી પકડી લે તો માણા મલ્ટીમિલિયનર થઈ જાય, અને ભૂત માણાની ચોટલી પકડી લે તો ભૂતને ઘણા માણસ મળી જાય. એ આમાં સૂત્રો છે, અને એમાં જે જેને આગળ થઈ જશે, જે જેને પકડી લે છે, એક એવું બનશે કે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે હુકમ કરતા છે કે લાઈક સ્વિચ દાબ,
એ પંખો ચાલુ કર, આવું બંધ છે. આ એર કન્ડિશન છે ને એમ કે ચાલે સ્વિચ ઓન કર, અને આપણે થથરતા કરવું પડશે. એ મેટર અને ચેતનમાં કોણ જીતશે એનો જ મોટો જંગ છે. એ જીતવાનો નહીં, એ પામવાનો. જીતવાનો એ ભાષાઓ તો બહુ નબળી છે, એમ બહુ નબળી. પણ એમાં કોણ પામશે એના માટેનું ચિંતન છે આ ફિઝિક્સનો. એ ભૂત અદભુત રૂપ શક્તિ અકળ કા પ્રેત દૂત પાળંતિયમ. ભૂત ભેળા કરીને માતાજી ફરે છે. હવે માતાજી દર્શને જવું કે ન જવું, જો આવું વાંચી જાય તો આપણે કરવું છે મારું અહીંયા જઈને કોઈક બીજા ભૂત આપણે અડી જાય તો આ તકલીફ છે ને. ઘણાને અડી ગયા છે, ગયા હોય માતાજીને મળવાનું ભૂત પકડીને લાવ્યા હોય એવા ગણાય છે. એવું નથી કે ચોટીલાની ચામુંડે એવું થાય, એ ખોડિયારે એવું થાય. તમે ક્યાં છો એના ઉપર આખા વિજ્ઞાનના રહસ્યનો આધાર છે, અને કોઈ તમને કંઈ નહીં કરે. વિજ્ઞાનની જગ્યાએ સ્વતંત્ર અને સહજ છે, તમે તમારી જગ્યાએ સ્વતંત્ર અને સહજ છો. અને માં જોશે ભગવતીને તો હાસ્ય ખડખડાટ હાસ્ય કરતી જોવાની મજા આવે. ભાઈ ભાઈ બરોબરનો આટાણો આજ એ તો હવાની અદભુત રૂપ શક્તિ અકળ પ્રેત દૂત પાળંતીમ ગહે વાર ડમરું ડાક હમાયા આવંતી. એમ એ પાંચે પંચ ભૂતોને ભેળા કરીને આમ મહડી નાખે ત્યારે તમારી આ બધી રચનાઓ થાય. ને કે કોઈ દી બને એક જ મેટરમાંથી કોનું નોખું ન પડે. એક જ મેટરમાંથી એક જ હજી બ્લેક મેટર તો મળતી નથી વિજ્ઞાનને. એ કે બ્લેક ક્યાં ગયું? મેં કહ્યું માણસના હૈયામાં આખું અંધારું માળાએ કટકારી દીધું ભેળું. અને એ આવે છે કાગની જ કડીમાં, ભેરવીના સ્વરૂપમાં છે. હું એ બધું જવા નથી માગતો. કહે કાગ સર્જક સર્પનો એ હરી કેવો ઝેરી હશે. કહે કાગ સર્જક સર્પનો એ હરી કેવો ઝેરી છે. પછી એમાં જ એવી કડી આવે છે કે પશુ પંખીનો પણ એ પિતા પરમાર્થી કેવો હોય છે. પશુ પંખી નો કણ કણ પિતા પરમાર્થી કેવો હશે, અને માનવનો ઘડનાર ભગવાન સ્વાર્થી કેવો હોય છે. આ બધા વિજ્ઞાનના રહસ્યો છે. આ વિજ્ઞાનના રહસ્યોને જેને કાવ્યમય જગતમાં એક્સપ્લેન થયા છે એ જ આપણે લાગે છે. અને પછી અને એની કાવ્યમાં કુંભાર એ સાયન્ટિસ્ટ છે એવું જ થાય છે. જગચાક ફેરન હાર એ કુંભાર ક્યાં ઊભો હશે, પછી મસાલચી ક્યાં ઊભો હશે. એ બધા સાયન્સના જુદા જુદા સિદ્ધાંતોના ચેપ્ટરો જુદી જુદી રીતે રજૂ થઈ ગયા છે કવિતામાં. ભગત બાપુ સાયન્ટિસ્ટ નથી પણ સવાલો સાયન્ટિસ્ટ છે એના. અને એ સમયની એ ડિમાન્ડ હતી, જરૂર હતી. જ્યાં સુધી આપણે વિજ્ઞાનને નહીં પામી અટાણે પરિસ્થિતિ જ છે આપણી. તમે વિચાર કરો 10 વર્ષ સુધી તો આપણે મુઠ્ઠી પર અનાજ નથી પોગળી શક્યા. અને એટલે કાવ્ય હું ધરતીને પટે પગલે પગલે મુઠ્ઠી ધાન વિના નાના બાળ મરે પ્રભુ હીણ આકાશેથી આગ જરે. પરમાત્મા પોતે પણ મીઠી વરસાદ નથી વરસાવતો. ત્રીજે વર્ષે ભારતમાં દુકાળો હતા. આજ 10 વર્ષથી આપણે મીઠા પાણી બાળી. ધરતીને પટે પગલે પગલે મુઠ્ઠી ધાન વિના નાના બાળ મરે પ્રભુ હીન આકાશેથી આગ જંગ. અહોરાત કરોડો ગરીબોના પ્રાણ ધનિકોને હાથ સમે ત્યારે હાજરે હાજ કવિ તને. આ સંધ્યાને તારક એને ગીત ગાવા તને કેમ ગમે? મન છોડ નિહાળવા તારલિયા કાળા કેદ ખાના કર્યા જોડસડિયા. જેથી ભૂખ્યા બાળુલા પેટ ભરી જમશે. હમણાં જ યુ નામની સંસ્થાઓએ આખા વિશ્વના તમામ રાષ્ટ્રોના નોટિસ ફટકારી કે શું વિકાસની હમણાં કહું છે નો તંબુરો મારો છો. આ પૃથ્વી માથે હજી કેટલી પ્રજાને ટોકનો રોટલો નથી મળતો. તમે શું વિકાસ પામ્યા? તમે આકાશમાં કદાચ ચંદ્રમામાં ગયા હોત તોય શું? તમારો ભાઈ પણ કે ભૂખો અને એના પૈસા તમે ઉપર ચડાવી દો. કાં તમે તો જ ચંદ્રમામાં જાઓ, ચંદ્રમામાં ખેતી ચાલુ કરી દો. એ અબ્દુલ કલામના ભાગમાં આવ્યું છે, એક ભારતીય સાયન્ટિસ્ટના ભાગમાં. શું કામ? કે અમેરિકામાં અને યુરોપમાં મજૂરી મોંઘી થઈ છે. હમણાં C-23 ચડ્યું ને, એ ઉપગ્રહ ચડાવવાની મજૂરી છે, સાયન્સ નથી.
એ મજૂરી યુરોપમાં મોંઘી છે એટલે અહીંયા ચડાવવા આવે છે, એ મોંઘું છે અને આપણે એમાં આપણો રોટલો કાઢી જઈએ. પણ કપ થલક પડખે પાડોમાં અડકે પડકે ભાઈઓ ભૂખા છે અને આકાશને કરીને એટલે જ આ કદાચ આ સમાજ એ ખાવાની વિસ્તારો ગોતતો હતો અને મીઠા સૂર અને શબ્દોના વિસ્તારો ગોતતો હતો કે માણસને જસ્ટિफिकेशन रोटी और शब्द दे सकता है, विज्ञान का कोई इंस्ट्रूमेंट कभी किसी को किसी हाल में नहीं दिया, કોઈ યુગમાં નથી દીધો સંતોષ એને. હા, જસ્ટિફિકેશન આવે ઘડી બે ઘડી પૂરતા. ચંગીઝ ખાનની સેનાઓ આવતી ને એ મોટા મોટા પુલ તોડી નાખતી. बैक टू द नेचर, बीच में से पुल हटाओ, नदी तैर के जाओ. અને એ હિમાળામાં તો બે હતા ગામડા નાખી. હવે તો એ રહસ્યો ખુલ્યાનો અર્થ નથી કાંઈ. બાકી ભારતમાં જેટલા ગામડા હતા ને એ ચંગીઝ ખાનના પ્રતિનિધિઓ હતા અને કોઈ સિટી વાયડીનો થાય ને પુલ બાંધે ને તોડી આવતા. એ હવે બિચારા બંધ કરે, એ હવે સિટીમાં મીડિયા ગરવા એટલે એ શું તોડે. જે બેક ટુ ધ નેચરના ઉપાસકો હતા અને જેવો પુલ બાંધાય નદી માથે તોડી આવતા. नदी को स्वतंत्र बहने दो, तुम कौन हो बीच में आने वाले, चलाओ. वो तो बातें हाजी. પાણીમાં મીઠાનું પ્રમાણની બધી ચીજો ક્યાં પહોંચી છે ખબર છે તમને? વિજ્ઞાનના સૂત્રો કેવા કે વિજ્ઞાનના વિનાશના આવતા પગલાં સંભળાવું. શું સંભળાવું તમને? ગરવો રે એ ધાણે ને બાજા ભાગ છે, આ આગમ સંભળાવું. આ વિજ્ઞાનનું છે. મરઘી રે એ કુંડ ને માથે જોગણી, ગાવા વાળા નથી ખબર, કા સાંભળવા વાળા સાધુને નથી ખબર. એ મરઘી કુંડમાં નાવાનું જ સમજે છે. અને મરઘી કુંડ એટલે એ ખોડિયાર વાળો વિસ્તાર છે, એ જોન છે ખોડિયાર. તમે દાવા કરો ગઢવીના એ નહીં હાલે. ગુને ગુને ખોડિયાર છે, ડુંગરે ડુંગરે આવડ ને ચામુંડ છે. બોલો, જ્યાં જ્યાં ઝુંડ છે ત્યાં કામય અને રાજલ છે. પછી યુરોપ હોય તો ભલે ને આફ્રિકા હોય તો ભલે, જ્યાં જ્યાં દીકરી પૈણી અને વહવારું થઈ મોગલ છે. એ એલિમેન્ટરી ટ્રુથ છે અને આપણે એને આપણા કાટલામાં ચડાવી દેવા માંગી છીએ. એ સ્વાદની ના નથી, એ મોજની ના નથી, એ એલિમેન્ટરી ટ્રુથો છે. વેદમાં એક એવો મંત્ર આવે છે, બોલો, કે એક ગાડાના એક પડખામાં મગરમચ્છ જોડેલો હતો અને એક પડખામાં ખૂંટ જોડેલો હતો, બળદ જોડેલો હતો અને ઇન્દ્રિય એ મહાન યુદ્ધમાં ભાગ લીધો. આ તો ખોડિયારનું એક બીજા પ્રકારનું સૂત્ર છે. આ તો વેદકાળની વાત છે. એ બધાને પામવું પડશે, નકર તમે માતાજી હાટું બાંધી બેસો, બીજું તેલ પીવા ગયું, ઓનું પામવાનું તો આગું રહ્યું, બાંધવાનું શરૂ થાય છે. જે એક યુનિવર્સલ ટ્રુથ છે મારો, એમ જે ભવ્ય છે. મોગલમ શિરોમણી એમાં લગાર નામનો નારાજ છંદેમાં લાગે છે. જટાંક કટાંક ચમ ભ્રમમ નિલીપ નિર્જરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની, એ છંદમાં નારાજનો અર્થ થાય છે ખેંચાયેલું તીર. એ તીર જ્યારે મહાદેવ ત્રણ તારકાસુરના 3 સેન્ટરોને ભાંગીને એક કરતો હતો ને તેથી જે છંદનું નામ હતું એ લગા નારાજ છે. એ મોગલમ શિરોમણીમાં આવેલો છંદ છે. એ સહજથી અત્યારથી આવ્યો છે, આ સરળતાથી આવ્યો છે. એ બધાને પામવું પડશે. ચાંપનો અર્થ ચાંપ બાય એટલે એ કાન સુધી ખેંચાયેલું પણસ જ થાય. પણ હવે ચોરાડી ચાંપડ લઈને ઊભું રહેવું હોય તો ખમ્મા તમને. આખા યુરોપમાં મંદિરે જતા માર્ગને ચાપલ કહેવામાં આવે છે. આખા યુરોપમાં તમે ક્યાં ઊભા છો ને આજ ક્યાં છો એ ચાપબેન નહીં થતું હોય. હું ઠેઠ યુરોપ પોગી ગઈ, આ હજી જાંબુડામાંથી બાયણે નથી નીકળ્યો. એને થાય. તમામ મંદિરે જતું માર્ગ ચર્ચ વે નથી, એ ટેમ્પલ વે નથી. એનું નામ જૂની લેટિન ભાષાનું
ચાપલ. ચાપલનો અર્થ જ મંદિરે જાય છે રસ્તો, બસ પતી ગયું. પછી મંદિર લખવું નથી પડતું. તો એવા બધા સૂત્રોથી જે શોર્ટ થયેલું છે રેમેસ્યુસ. આ આટણ મોરે બાપુને કથા લે કોણ કહે ને, હું એની સામે નથી પીડ્યો, પણ સાંપ્રતમાં મારી સામે ઊભા છે અને એ રહસ્યમાં રમતા નથી, એનું દુઃખ છે. મેં રોવું યા ભડાકે દઉં? હું ફેનાટિક થઈશ તો મારીશ, અને દુઃખી થાય રોઈ લેવાનો. કારણ કે એમાં વરુડીને ધાવતા લેટિનના સ્થાપકોનો બ્રોન્ઝ સ્ટેચ્યુ એ રોમ કેપિટલમાં છે. આ રહ્યો, આ જોઈને આવે છે.